શ્રાવણ સુદ આઠમ એટલે ભગવાન કૃષ્ણની જન્માષ્ટમી, ત્યારે આ વખતે દ્વાપર યુગનો સંયોગ રચાયો છે। સાતમને સોમવાર અને આઠમની મધરાતે અખંડના નાથ અવતરશે। मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी। मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी। बंसी बजैया रास रचैया, तारनहार मेरे तुम ही केवैया। तुमसे बड़ा कहाँ कौन कन्हैया। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण। જન્માષ્ટમી સુંદર આયોજન છે બધા ભક્તો માટે, અને બધા ભક્તો આવશે, કીર્તનનો, પ્રસાદનો, દર્શનનો લાભ લેશે અને કૃષ્ણ ભાવનામાં ભાવિત થશે। રાત્રે કૃષ્ણ જન્મનું કઈ પ્રકારનું આયોજન છે? રાત્રે કૃષ્ણ જન્મમાં અભિષેક થશે, બધા ભક્તો કીર્તન કરશે અને 12 વાગ્યા પછી બધા માટે સુંદર પ્રસાદનું આયોજન રહેશે। દર વર્ષ કરતા આ વર્ષે કંઈક નવું કર્યું હોય તે આયોજન વિશે જણાવો। દર વર્ષે કૃષ્ણ ભાવનામૃત નવું જ હોય, અને વર્ષે નહીં, રોજ નવું હોય। આજે તમે કૃષ્ણને જોશો તો એમાં નવો ભાવ પ્રકટ થશે, કાલે જોશો નવો ભાવ પ્રકટ થશે। એટલે કૃષ્ણ ભાવનામૃત આંદોલન જે છે એ દરેક સેકન્ડે નવું છે, એના માટે વર્ષની રાહ જોવાની જરૂર નથી। हरि